સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમ કાર્ડ મોકલવાના રેકેટમાં ઉધના પોલીસે મૂળ ભાવનગરના યુવાનની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. ઉધના પોલીસે અગાઉ ઝડપાયેલા કિરાત જાદવણીના દૂરના મામા મયુર ઇટાલિયાએ તેને 30 અકાઉન્ટ કમિશનથી અપાવ્યા હતા અને તેના અકાઉન્ટ દીઠ ₹6 લાખ મળ્યા હતા અને કમિશન પેટે મળેલા ₹1.80 કરોડ મયુર ઇટાલિયાએ શેરબજારમાં રોકાયા છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસે અઠવાડિયા અગાઉ વાહન ચેકિંગ દરમિયાન મોપેડ પર મળેલા રોનક સંદીપ સુદાણીની ડીકીમાંથી અલગ-અલગ નામવાળા પાન કાર્ડ અને પ્રોપાઇટરના સ્ટેમ્પની તપાસ કરતા સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સિમ કાર્ડ મોકલવામાંના રેકેટ પકડાયું હતું, જેની પૂછપરછના આધારે ઉધના પોલીસે બાદમાં કિરાત વિનોદભાઈ જાદવણી અને ગોપીનાથ લજામડી ચોક પાસે વરાછા ઉતરાણ વિસ્તારમાંથી પોલીસે 7.2 લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતા સારોલી રાજ ટેક્સટાઇલ ટાવરમાં ઓફિસ ધરાવતા કિરાત અને તેની સાથે મીતે કબૂલાત કરી હતી. તેઓ છેલ્લા 9 મહિનાથી અલગ-અલગ એકાઉન્ટ ધારકોને લાલચ આપી અલગ-અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી બાદમાં તેમના નવા એકાઉન્ટોની કીટ અને તેના એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલા મોબાઈલ નંબરનો સિમ કાર્ડ લઈ લેતા હતા. ત્યારબાદ તેઓ તે કીટ અને સિમ કાર્ડ દિવ્યેશ જીતેન્દ્ર ચકાણી સાથે મળી દિલ્હીના વિનીત પ્રસાદને મોકલી આપતા હતા અને ત્યાંથી સાયબર ફ્રોડ કરનારાઓને પહોંચાડતા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.